વેલકમ. સીસી ફિઝિક્સ 502 સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સના ટોપિક મેક્રોસ્કોપિક સ્ટેટ અને માઇક્રોસ્કોપિક સ્ટેટમાં આપણે લેક્ચર 9માં ડિસ્કસ કર્યું હતું કે માઇક્રોસ્કોપિક સ્ટેટ કોને કહેવાય અને મેક્રોસ્કોપિક સ્ટેટ કોને કહેવાય. એના પરથી આપણે એકાદ બે ઉદાહરણ ચર્ચા કરી હતી. હવે લેક્ચરમાં આગળ જોઈએ તો આજનો ટૉપિક છે ફેઝ સ્પેસ. તો કે મોટાભાગની ભૌતિક ઘટનાઓ હેમિલ્ટોનિયન ગતિના વ્યાપક નિયમને અનુસરે છે. હેમિલ્ટોનિયન એટલે કે આપણે સેમેસ્ટર 5માં જ 501માં ન્યૂટોનિયન મિકેનિક્સ પરથી આપણે લાંગ્રાન્જિયન મિકેનિક્સ ભણ્યા. હવે લાંગ્રાન્જિયન મિકેનિક્સ પરથી પણ એના આગળ એક નવું મિકેનિક્સ આવે છે હેમિલ્ટોનિયન, બરાબર છે, જેના વિશે આપણે સેમેસ્ટર 6માં ભણીશું. પણ આપણે ખાલી એના એક નાનકડા કોન્સેપ્ટ વિશે અહીંયા ચર્ચા કરીશું. તો કોઈપણ કણને સંપૂર્ણ વ્યાખ્યાયિત કરવા માટે ચોક્કસ સમયે તેના સ્થાનયામ અને ક્યુજે અને વેગમાનયામ પીજેની જરૂર પડે. ઓકે, ફેઝ સ્પેસ ઇન ફિઝિક્સની ભાષામાં સમજતા પહેલાં આપણે આપણી રોજિંદી ભાષામાં એને સમજવાની પ્રયત્ન કરીએ. તો ધારો કે તમે છો અને હું, તો તમારું મારે ભવિષ્ય જાણવું છે. ઓકે, અને મારો એક મિત્ર છે કોઈ કે જે એસ્ટ્રોલોજર એટલે કે જ્યોતિષ છે. મારો મિત્ર કોણ છે? જ્યોતિષ. અને તમે મારા મિત્રો છો. તો તમારું મારે ભવિષ્ય જાણવું છે. ઓકે, હવે તો તમે કહેશો કે મને મારો જે મિત્ર જ્યોતિષ છે એ પૂછશે કે તમારો મિત્ર ક્યારે છે, વોટ એવર, તમે અથવા મારો કોઈ મિત્ર છે જેનું મારે ભવિષ્ય જાણવું છે. તો એ કહેશે કે હું ભારતમાં રહું છું. ક્યાં કહીશે? ભારત. તો ભારત એ શું છે? એને આપણે ફેઝ સ્પેસ કહીએ. શું કહીએ? ફેઝ સ્પેસ. ઓકે, ચલો. તો ભારત એ ફેઝ સ્પેસ થયું. તો ભારત તો બહુ મોટું છે. તો એ ભારતમાં જે જ્યોતિષ છે મારો મિત્ર, એને શોધવું, એને તો તકલીફ પડશે ને ભારતમાં શોધવું. તો ભારતમાં તો મળશે જ નહીં. ઓકે, તો એના પછી હું એને થોડું એક્સ્ટ્રા કહું કે એ ભારતમાં ગુજરાત રાજ્યમાં રહે છે. તો ગુજરાત એ શું થશે? સેલ થશે. શું થશે? સેલ. ફેઝ સ્પેસ પછીનું ગુજરાતમાં પણ શોધવો મુશ્કેલ છે. ઓકે, તો પછી હું કહીશ કે ધારો કે એ ગુજરાતમાં પાલનપુરમાં રહે છે. ઓકે, પાલનપુર. તો એ પણ સેલ થશે, પણ ગુજરાત કરતાં નાનો સેલ થશે. એટલે કે ભારત એ ફેઝ સ્પેસ હતું. ફેઝ સ્પેસ પછી આપણે ગુજરાત મોટો સેલ લીધો અને એ સેલનો ડિવાઈડ કર્યો આપણે પાલનપુરમાં. ઓકે, હવે મારો મિત્ર પૂછે કે પાલનપુરમાં પણ કઈ જગ્યાએ શોધવું, એને મુશ્કેલ પડશે પાલનપુરમાં પણ. તો ધારો કે પાલનપુરમાં હું કહું કે જહાનારા અથવા ડેરી રોડ રહે છે. ડેરી રોડ. તો ડેરી રોડ પણ ઘણી બધી સોસાયટીઓ આવેલી છે. તો ડેરી રોડ પણ એક વન ટાઈપ ઓફ સેલ થશે, જે પાલનપુર કરતાં નાનો સેલ હશે. સેલ જ, પણ પાલનપુર કરતાં નાનો હશે. ઓકે, ચલો. ડેરી રોડ પછી હું કહું કે કોઈ એક સોસાયટી છે, સોસાયટીનું નામ લઉં, તો એ પણ શું થશે? એ સેલ થશે. ઓકે, અને સોસાયટીમાં ઘર નંબર ધારો કે 101 ઘર નંબર છે. ઓકે, તો 101 ઘર નંબરમાં ધારો કે હું અને મારો મિત્ર જ્યોતિષ, મારા જે મિત્રનું ભવિષ્ય જાણવાનું છે, એના ઘરે પહોંચ્યા અને એના પપ્પા કે મારો મિત્ર ક્યાં છે? તો એ કહેશે કે ઉપરના રૂમમાં છે, રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, એના રૂમમાં છે. તો એનો રૂમ પણ શું થશે? એક સેલ થશે. ઓકે, તો આપણે ફેઝમાંથી આપણે આવ્યા ગુજરાત, ગુજરાત પરથી આવ્યા પાલનપુર, પાલનપુર પરથી આવ્યા ડેરી રોડ, ડેરી રોડ પરથી જે તે સોસાયટી, અને સોસાયટી પરથી 101 ઘર નંબરમાં, અને એના ઘરમાં ઉપરના ફર્સ્ટ ફ્લોર પર રાઈટ હેન્ડ સાઈડ એના રૂમમાં
તો આ બધા શું થયા? સેલ. ઓકે, ચલો હવે એસ્ટ્રોલોજર જે જ્યોતિષ છે એ પૂછશે, એ ડાયરેક્ટ મોઢું જોઈને તો કહી જ નહીં દે કે ધારો કે તારું ભવિષ્ય આ છે, વોટ તું આટલા વર્ષે ડૉક્ટર બનીશ, ડૉક્ટરેટ ડિગ્રી મેળવીશ, તારી જોડે 4 ગાડીઓ છે, ઓકે વોટ ઓકે. તો એવું એ નહીં કહી, પણ એનામાં છે માટે એ ચોક્કસ ડિટેલ માંગશે. કાં તો તારો હાથ બતાય, અથવા તારી જન્મ તારીખ કે જન્મ તારીખનો સમય, બધું એ આપણી જોડે માંગશે. ઓકે, એના પછી એ આપણને ડિટેલ આપશે. તો અહીંયા જે અમારો મિત્ર હતો એ શું થશે? સિસ્ટમ. શું થશે? સિસ્ટમ. અને જે જ્યોતિષ હતો એ શું થશે? ઇક્વેશન. શું થશે? ઇક્વેશન. ઓકે, તો આના ઉપરથી સિસ્ટમ છે એના ઇક્વેશન ફોર્મ ઉપરથી આપણે જાણી શકીએ કે ભવિષ્યમાં શું કરવાનું છે. ઓકે, તો હવે આપણે આ ઉદાહરણ દ્વારા આપણે ફિઝિક્સની ભાષામાં શું સમજીએ? ફેઝ સ્પેસ. ઓકે, તો મોટાભાગની ભૌતિક ઘટનાઓ હેમિલ્ટોનિયન ગતિના વ્યાપક નિયમને અનુસરે છે. તો ધારો કે અહીંયા કોઈ કણ છે, બરાબર. આ કણને દર્શાવવા માટે તમારે શેની જરૂર પડે? તો કે વેગમાનના યામ પીઆઈ અને સ્થાનયામ ક્યુજેની જરૂર પડે, બરાબર છે. ઓકે, હવે સ્થાન અને વેગમાનના યામો હેમિલ્ટોનિયન ઇક્વેશન દ્વારા લખવા હોય તો ડેલ ક્યુજે ડોટ બરાબર ડેલ એચ અપન ડેલ પીઆઈ અને પીજે ડોટ બરાબર માઇનસ ડેલ એચ અપન ડેલ ક્યુઆઈ, જે ક્યુઆઈ એ સ્થાન માટેના વ્યાપકમ દર્શાવે છે, પીઆઈ એ વેગમાન માટેના વ્યાપક દર્શાવે છે, અને એચ એ તંત્રોનું હેમિલ્ટોનિયન દર્શાવે છે. જ્યારે કોઈ કણ સુરેખ માર્ગ પર ગતિ કરે ત્યારે તેના પી અને ક્યુ બંને યામો બદલાય છે. ધારો કે મારો કોઈ કણ છે જે એક્સ અક્ષ દિશામાં ગતિ કરે છે. કોઈ કણ છે, આર્યો મારો કણ, અને આ કણ વી વેગથી એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે. હવે આ કણને આપણે ધારો કે કોઈ સમયે એ ક્યાં હશે એ નક્કી કરવું હશે, તો એના માટે આપણે જોઈશે સ્થાન, એના પ્રારંભિક સ્થાન એ ક્યાં છે. હવે તમે એવું કહીએ કે આ જે કણ છે એ બહુ નાનો છે, લોખંડનો પરમાણુ છે, અણુ છે, એવું કહીએ તો એ ચાલશે નહીં. પણ આપણે જોઈશે શું? ચોક્કસ માહિતી. હવે જ્યારે મારો મિત્ર છે જેને આપણે જ્યોતિષ કહે છે કે જ્યોતિષ જોડે આવે છે, તો એ શું કહે છે કે તમારી જન્મ તારીખ શું છે અને સમય શું છે, તો મને કહો, તો જેથી હું તમને તમારું ભવિષ્ય કહી છું. એવી જ રીતે આપણે અહીંયા પણ એના ચોક્કસ વેગમાનના યામો અને સ્થાનના યામો ખબર હશે, તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આટલા સમય પછી આ કણ અહીંયા હશે. ઓકે, ચલો. તંત્રની અવસ્થા અને સ્થાન વેગમાન બંને યામ વડે રજૂ કરવામાં આવે તેને ફેઝ કહે છે. તંત્રની અવસ્થાને સ્થાન અને વેગમાન બંને યામ વડે રજૂ કરવામાં આવે તેને શું કહે છે? ફેઝ કહે છે. તેના માર્ગને ફેઝ સ્પેસ કહે છે, અને આવા સમતલને ફેઝ સ્પેસ કહે છે. આજે જે સમતલ રચાશે એનો ગ્રાફ દોરીએ તો આજે ગ્રાફ બનશે અને શું કહીશું? ફેઝ સ્પેસ. ઓકે, ચલો. તો ફેઝ સ્પેસ બે પ્રકારના હોય, મ્યુ સ્પેસ અને ટાઉ સ્પેસ. તો ફેઝ સ્પેસ વિશે આપણે જોયું કે તંત્રની અવસ્થા દર્શાવવા માટે સ્થાન અને વેગમાન બંને યામોની જરૂર પડે, બરાબર. અને એ બે યામો વડે રજૂ કરીએ તો શું કહીશું? એનું ફેઝ કહીશું, અને તેના માર્ગને ફેઝ કહીશું. સ્પેસ ફેઝ, અહીંયા સ્પેસ આવશે, અહીંયા સ્પેસ આવશે, અને આને આપણે કહીશું ફેઝ. માર્ગ કહે છે. આવા સમતલને ફેઝ સ્પેસ કહે છે. ઓકે, હવે મ્યુ સ્પેસ વિશે ચર્ચા કરીએ તો મ્યુ સ્પેસમાં 3 પરિમાણ કન્ફિગ્યુરેશન રચના લેવામાં આવે છે, 3 ડાયમેન્શન લેવામાં આવે છે, જેમાં સ્થાનના યામ એક્સ વાય ઝેડ અને વેગમાનના યામો પીએક્સ પીવાય પીઝેડ વડે દર્શાવાય છે. કોઈપણ કણ
ને XYZ અને PX PY PZ 6 પરિમાણ યામ પદ્ધતિમાં દર્શાવવામાં આવે ત્યારે આવા સમતલને મ્યુ સ્પેસ કહે છે. ઓકે, આ 2 ડાયમેન્શનની વાત કરી હતી. ધારો કે હું કોઈ કણ લઉં છું તો એના 3 ડાયમેન્શનમાં કોઈ કણના આપણે કેટલા, તો કે 3 પરિમાણયામો એટલે કે એક્સ, વાય અને ઝેડ, અને 3 વેગમાનના યામો PX PY અને PZ, એમ ટોટલ કેટલા 6 પરિમાણ યામ પદ્ધતિમાં દર્શાવવામાં આવે તો આવા સમતલને શું કહે છે? મ્યુ સ્પેસ. મ્યુ સ્પેસની વ્યાખ્યા ફરીથી જોઈએ તો જ્યારે કોઈ કણ છે 3 ડાયમેન્શનમાં વાત કરીએ તો એના સ્થાનયામો XYZ અને વેગમાનના નામો PX PY અને PZ હોય તો કોઈ કણને 6 પરિમાણ યામ પદ્ધતિ એટલે કે PXY PY અને PZ અને XYZ વડે દર્શાવવામાં આવતા સમતલને મ્યુ સ્પેસ કહે છે. ધારો કે કોઈ એક કણના સ્થાન કે વેગમાનના સૂક્ષ્મ ફેરફાર થાય તો તેને પરિણામે ફેઝ પોઈન્ટ બદલાય છે અને પરિણામે ફેઝ પોઈન્ટ પણ બદલાશે અને પરિણામે આપેલ વાયુમાં માઇક્રોસ્કોપિક અવસ્થામાં પણ સુધાર થશે. હવે જો સ્થાનમાં થતો ફેરફાર તથા વેગમાનમાં થતો ફેરફાર અતિ સૂક્ષ્મ હોય તો ફેઝ પોઈન્ટ બદલાતો નથી. સ્થાન અને વેગમાનમાં ફેરફાર થતો હોય તો ફેઝ પોઈન્ટ બદલાતો નથી. ઓકે, ચલો. આકૃતિમાં 2 પરિમાણમાં દર્શાવેલ ગ્રાફને જુદા જુદા વિભાગમાં ખંડમાં વિભાજિત કર્યો છે. તો ધારો કે આપણે ધારો કે આ ઇન્ડિયા હતું, ભારત. ચલો, તો આ ભારતમાંથી ધારો કે આપણો મિત્ર કોઈ ગુજરાતમાં રહેલો છે તો આ ભારતમાંથી કોઈ એક મેં ચોક્કસ ભારતમાંથી સ્ટેટમાંથી ગુજરાત લઈ લીધું. ગુજરાતમાંથી આપણે લઈ લીધું પાલનપુર. પાલનપુરમાં પણ કઈ જગ્યાએ, તો કે ડેરી રોડ. ઓકે, તો ડેરી રોડમાં પણ કોઈ ચોક્કસ સોસાયટી અને ચોક્કસ ઘર નંબર અને એના ઉપરના રૂમમાં રાઇટ હેન્ડ સાઈડ એ કોઈ જે તે વ્યક્તિ છે તો જેનું આપણે ભવિષ્ય જાણવું હતું. એ જ રીતે અહીંયા કોઈ કણને આપણા જે ફેઝ છે એને અલગ અલગ નાના નાના ખંડમાં વિભાજિત કરીએ એટલે કે સેલમાં વિભાજિત કર્યો, જેમ આપણે આપણા રોજિંદા જીવનના ઉદાહરણમાં સમજ્યા તેમ. તો ધારો કે ડેલ ક્યુ એ ક્યુ અક્ષ પરમાં થતો ફેરફાર દર્શાવે છે અને ડેલ પી એ પી અક્ષ પર થતો ફેરફાર દર્શાવે છે અને આપેલ કદખંડ ડેલ પી ઇન્ટુ ડેલ પી ઇન્ટુ ડેલ ક્યુ બરાબર H0 જેટલું ક્ષેત્રફળ ધરાવે છે, જે આકૃતિમાં દર્શાવ્યું છે. આ ડેલ પી છે અને આ ડેલ ક્યુ દર્શાવે છે. ઓકે, તો પ્રચલિત ભૌતિક શાસ્ત્રમાં પ્લાન્ક અચળાંક H0 એ બહુ નાની સંખ્યા દર્શાવતી હોવાથી તેને વ્યાખ્યાયિત કરી શકાતી નથી. H0 ક્ષેત્રફળ કેટલું આવશે? બહુ જ નાનું, H0ના મૂલ્ય જેટલું. H0 એ ઉર્જા x સમયનું પરિમાણ દર્શાવે છે, જેનું પારિમાણિક સૂત્ર m1 m1 L2 T-1 છે. લંબાઈ dp અને પહોળાઈ dq અતિ સૂક્ષ્મ હોવાથી ફેઝ પોઈન્ટમાં કંઈ ફેરફાર થઈ શકતો નથી. લંબાઈ dp અને dq અતિ સૂક્ષ્મ હોવાથી ફેઝ પોઈન્ટમાં કંઈ ફેરફાર થતો અતિ સૂક્ષ્મ અહીંયા જો કોઈ પાર્ટિકલ ગતિ કરશે તો એના ફેઝ પોઈન્ટ બદલાશે નહીં, જે આપણે આગળ જોયું. ઓકે, તો મ્યુ સ્પેસમાં આપણે જોયું તો કે મ્યુ સ્પેસમાં 3 પરિમાણ કન્ફિગ્યુરેશન સંરચના લેવામાં આવે, જેમાં સ્થાનના યામો XYZ અને વેગમાનના યામો PX PY અને PZ વડે દર્શાવાય છે. તો કોઈપણ કણને XYZ અને PX PY PZ 6 પરિમાણમાં યામ પદ્ધતિમાં દર્શાવવામાં આવે તો આવા સમતલને મ્યુ સ્પેસ કહે છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે ટાઉ સ્પેસ. તો ટાઉ સ્પેસમાં આપણે ડિસ્કસ કરીએ તો કોઈપણ તંત્રમાં n પરમાણુ, આપણે હાલ મ્યુ સ્પેસમાં એક જ અણુ કે પરમાણુની વાત કરતા હતા. હવે અહીંયા આપણે n પરમાણુ આવેલા હોય અને તેની રજૂઆત Q1 Q2 Q3 અપ ટુ Q3n અને P1 P2 P3 P3n યામ વડે તે જ બિંદુને દર્શાવી શકાય તો આવા પ્રકારને 6n પરિમાણ ધરાવતા સ્પેસને ટાઉ સ્પેસ કહે છે. 3n સ્પેસ ધરાવતા પરિમાણ ધરાવતા સ્પેસને આપણે શું કીધું હતું? મ્યુ સ્પેસ. અને 6n પરિમાણ ધરાવતા સ્પેસને આપણે કહીશું ટાઉ સ્પેસ. ઓકે, તો ટાઉ સ્પેસ
ને કન્ફિગ્યુરેશન સ્પેસ પણ કહે છે, જેમાં 3n વેગમાનના આયામો હોય છે અને 3n એ સ્થાનના આયામો હોય છે. 6n પરિમાણ ધરાવતા કિસ્સામાં ફેઝ સ્પેસને 6 ડાયમેન્શનલ સેલમાં વિભાજિત કરવામાં આવે છે. દરેક સેલ સમાનતા ધરાવે છે અને સમાન પરિમાણ ધરાવે છે. ઓકે, યુક્લિડિયન સ્પેસમાં કદખંડ dv dx dy અને dz વડે દર્શાવે છે. વોલ્યુમ કદ આપણે નોર્મલ દર્શાવીએ તો dx dy અને dz વડે દર્શાવે છે, જેથી કોઓર્ડિનેટ x અને x પ્લસ dx, y અને y પ્લસ dy તથા z અને z પ્લસ ડીવાયમાં રહે. આમ 6n ડાયમેન્શન ફેઝ સ્પેસમાં કદખંડ ડી ટાઉ બરાબર ડેલ Q1 ડી Q1 ડી Q2 ડી Q3 અપ ટુ ડી Q3n 3n ડી Q1 પછી વેગમાનના ડેરિવેશન તો dp1 dp2 અપ ટુ dp3n, એટલે કે ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ h³ જ્યાં ડી ટાઉ બરાબર એનર્જી ઇન્ટુ ટાઈમ કૌંસ પૂરો રેઝ ટુ n સૂત્ર આવશે. ઓકે, જે શું દર્શાવે છે? કદખંડ દર્શાવે છે. શું દર્શાવે છે? કદખંડ. ઓકે, એના પછી એમાં તો તંત્રનું ગતિમાન 6 ડાયમેન્શન સ્પેસમાં દર્શાવી શકાય છે. આ પ્રકારના 6 ડાયમેન્શન સ્પેસ એકમાત્ર ગાણિતિક ખ્યાલ છે. બોલ્ઝમેન પ્રમાણે સ્પેસની અંદર h જેટલો કદખંડ ધરાવે તે સૈદ્ધાંતિક રીતે શક્ય નથી, પરંતુ પ્લાન્ક અચળાંકની શોધ થયા પછી ક્વોન્ટમ થિયરીની શરૂઆતથી આપણે આ સૈદ્ધાંતિક વિચાર કરી શકીએ છીએ. ઓકે, આ સંબંધ અનુસાર જો કોઈ કણનું સ્થાન dx dy dz કદની અંદર અચોક્કસ બને તો આપેલ પાર્ટિકલ્સના વેગમાનના ઘટકોની આપેલ કદખંડ dpx dpy dpzમાં તેની અસર થાય છે. ઓકે, તો આજના આ ટોપિકમાં આપણે ટાઉ સ્પેસમાં કોઈપણ તંત્ર n પરમાણુઓ આવેલ હોય તો તેની રજૂઆત Q1 Q2 Q3 અપ ટુ Q3n અને P1 P2 P3 અપ ટુ P3n યામ વડે તે જ બિંદુને દર્શાવી શકાય. તો આવા પ્રકારના 6n પરિમાણ ધરાવતા સ્પેસને ટાઉ સ્પેસ કહે છે. ઓકે, ચલો એના પછી નો ટોપિક છે પોસ્ચ્યુલેટ ઓફ ઇક્વલ પ્રાયોરી પ્રોબેબિલિટી, એટલે કે એક સમાન ઉદ્ભવતી સંભાવનાની પૂર્વ ધારણા. તો કોઈ પણ તંત્રમાં પૂર્વ જાણકારી વિના દરેક ઘટનાની સંભાવના સમાન લેવામાં આવે છે. આ જે સ્ટેટમેન્ટ છે એને કહેવાય છે પોસ્ચ્યુલેટ ઓફ ઇક્વલ પ્રાયોરી પ્રોબેબિલિટી, એટલે કે કોઈપણ તંત્ર પૂર્વ જાણકારી વિના દરેક ઘટનાની સંભાવના સમાન લેવામાં આવે. તો v જેટલું કદ ધરાવતા l જેટલા સમાન પાર્ટિકલ્સ કોઈ સિસ્ટમમાં આવેલ છે તથા n1 પાર્ટિકલ્સની એનર્જી T1 n2 પાર્ટિકલ્સની એનર્જી T2 હોય તો પાર્ટિકલ્સને એકબીજા સાથે ધારો કે એક પાર્ટિકલ્સ એકબીજા સાથે આંતરક્રિયા કરતા ન હોય તો તેની કુલ ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ સમેશન NI EI. બરાબર છે. અહીંયા આપણે શું માની લીધું કે બધાની ઉર્જા કેવી છે? સરખી છે અને કુલ પાર્ટિકલ્સની સંખ્યા n બરાબર સમેશન I NI. જો ઉર્જા E કદ V અને પાર્ટિકલ H એ મેક્રોસ્કોપિક સ્ટેટ નક્કી કરે છે. અહીં કુલ ઉર્જા E એ દરેક અવસ્થાની ઉર્જાના સરવાળા જેટલી હોય છે. પરિણામે સ્પષ્ટ છે કે ઉર્જાનું મૂલ્ય જુદી જુદી રીતે પસંદ કરી શકાય છે. આ પ્રકારે દરેક જુદી જુદી પસંદગીએ સિસ્ટમની નિશ્ચિત માઇક્રોસ્ટેટ અવસ્થા આવેલ હોય છે, જે આપણે આગળ ભણી ગયા. ઓકે, તો પોસ્ચ્યુલેટ ઓફ ઇક્વલ પ્રાયોરી પ્રોબેબિલિટી થિયરમ શું છે? તો કે કોઈપણ તંત્રમાં પૂર્વ જાણકારી વિના દરેક ઘટનાની સંભાવના સમાન લેવામાં આવે. તો અહીંયા જુઓ, આપણે ઉદાહરણ જોયું કે v જેટલા કદમાં n પાર્ટિકલ્સ રહેલા છે. ધારો કે n1 જો અણુ છે એની કાઇનેટિક એનર્જી T1 છે, બીજો કોઈ અણુ છે n2 એની કાઇનેટિક એનર્જી T2 છે, પણ આ બધાને એક સરખી લઈ અને આપણે સમેશન લઈ લઈએ તો E ઇઝ ઇક્વલ ટુ સમેશન NI ઇન્ટુ EI લખી શકાય. ઓકે, ચલો એના પરથી આપણે એક ઉદાહરણ જોઈએ
તો સિક્કો ઉછાળતા પહેલાં હેડ કે ટેલ હોવાની સંભાવના સરખી હોય છે. આમ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સમાં મૂળભૂત પરિકલ્પના એ છે કે બધી સૂક્ષ્મ અવસ્થાઓ એક સરખી સંભાવના ધરાવે છે. જો તેમને એક સરખો સમય આપવામાં આવે તો તેમાં દરેક સૂક્ષ્મ અવસ્થા ઉત્પન્ન થઈ શકે છે. એક સિક્કો ઉછાળીએ તો આપણે પહેલાં ઉછાળ્યા પહેલાં આપણને ખબર જ ના હોય કે હેડ આવશે કે ટેલ. હવે તો હેડ અને ટેલ આવવાની સંભાવના 1/2 કહી શકીએ આપણે. તો સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સમાં મૂળભૂત પરિકલ્પના એ છે કે બધી જ સૂક્ષ્મ અવસ્થાઓ એક સરખી સંભાવના ધરાવે છે જો તેમને એક સરખો સમય આપવામાં આવે તો. ઓકે, તો પૂર્વ પ્રાયોગિકતાના સિદ્ધાંતના થોડા મુદ્દા છે જે આપણે જોઈએ. તો કે ફેઝ સ્પેસમાં એકમ કદ સમાન હોવાથી તેમાં દર વખતે એક સમાન સ્થૂળ અવસ્થાઓ ઉત્પન્ન થાય છે. ફેઝ સ્પેસમાં એકમ સેલનું કદ સમાન હોવાથી તેમાં દર વખતે એક સમાન સ્થૂળ અવસ્થાઓ ઉત્પન્ન થાય છે કારણ કે દર વખતે અણુઓ કોઈ પણ સેલમાં ગોઠવવાની સંભાવના સરખી હોય છે. ઓકે, જે આ ઇક્વેશન પરથી થશે કે ફેઝ સ્પેસમાં એકમ કદ સમાન છે અને દર વખતે એક સમાન સ્થૂળ અવસ્થા ઉત્પન્ન થતી હોય તો અણુઓ કોઈ પણ સેલમાં ગોઠવવાની સંભાવના કેવી હશે? સરખી હશે. આપેલ સ્થૂળ અવસ્થા અને સ્થૂળ અવસ્થાઓની સંભાવના તેમાં આવેલા શક્ય એવી સૂક્ષ્મ અવસ્થાની સંખ્યા ઉપર આધારિત છે. સ્થૂળ અવસ્થાઓ હવે કોના ઉપર ડિપેન્ડ રાખશે? તો કે શક્ય એવી સૂક્ષ્મ અવસ્થાઓ પર આધાર રાખશે. ઓકે, અને છેલ્લો મુદ્દો છે થર્મોડાયનેમિક્સ સંતુલન સ્થિતિમાં તંત્ર એવી સ્થૂળ અવસ્થા પ્રાપ્ત કરે છે કે તેમની સૂક્ષ્મ અવસ્થા સંખ્યા સૌથી વધુ હોય. તો છેલ્લો મુદ્દો છે કે થર્મોડાયનેમિક સંતુલન સ્થિતિમાં તંત્ર એવી સ્થૂળ અવસ્થા પ્રાપ્ત કરે છે કે તેમની સૂક્ષ્મ અવસ્થાની સંખ્યા સૌથી વધુ હોય. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું કે ફેઝ સ્પેસ કોને કહીશું. બરાબર, ફેઝ સ્પેસ એટલે કે તંત્રની અવસ્થા, સ્થાન અને વેગમાન બંને યામ વડે રજૂ કરવામાં આવે તેને ફેઝ કહે છે. તેના માર્ગને સ્પેસ રજૂ કરવામાં આવે તેને સ્પેસ કહે છે અને તેના માર્ગને ફેઝ માર્ગ કહે છે અને આવા સમતલને ફેઝ સ્પેસ કહે છે. એના પછી મ્યુ સ્પેસ વિશે ચર્ચા કરી, એના પછી ટાઉ સ્પેસ અને લાસ્ટમાં પોસ્ચ્યુલેટ ઓફ ઇક્વલ પ્રાયોરી પ્રોબેબિલિટી એટલે કે કોઈ પણ તંત્રમાં પૂર્વ જાણકારી વિના દરેક ઘટનાની સંભાવના સમાન લેવામાં આવે છે. તો થેન્ક યુ.